જેના વ્યાપક સાનિધ્ય હેઠળ તમેનું બેઠા છીએ એ મહાનપુરુષો આપણા વર્તમાન જીવનનું વર્તમાન જન્મનું ઉદ્ધારક કહેવાય. આપણા વર્તમાન જન્મના ઉદ્ધારક જે કહેવાય. જે દયા એમને આવી છે એ દયા કોઈને આવી. જે દયા એમને આવી છે એ દયા વર્તમાન સમયે બીજા કોઈને આવી નથી. આ સમયે આ વર્તમાન સમયે વર્તમાન જન્મના ઉદ્ધારક એ આપણા સદગુરુ છે. ઉદ્ધારક એ આપણા સદગુરુ છે. મનુષ્ય તન એ કિંમતી છે ને આદિ અનાદિ બધાય મહાન પુરુષોનું કહેવું છે કે મનુષ્ય તન એ કિંમતી છે. મનુષ્ય તન એ કિંમતી છે, પણ એ કિંમતી છે. કિંમતી હોવાની હાથે હાથે જે ધ્યેય પ્રાપ્ત કરવાનો છે એ ધ્યેય પ્રાપ્ત ના થાય. એ ધ્યેય જ્યાં સુધી પ્રાપ્ત ના થાય ત્યાં સુધી આ મનુષ્ય જીવનની શોભા નહીં. મનુષ્ય જીવનની શોભા નથી. બરોબર છે. સોનાનો બિસ્કીટ હોય અને કોણું પાડીને ગરામ પહેરો. સોનાના બિસ્કીટ છે, સોનું જ છે. સોનું પણ એને કોણું પાડીને ગરામ લટકાવો. બરોબર. સંપત્તિ ખર્ચાતો મૂર્ખ ગણાશો. સંપત્તિ ખર્ચાતો ખર્ચીને મૂર્ખ કહેવાઈએ. સોનાનો બિસ્કીટ કોણું પાડીને ગરામ લટકાઈએ છે સોનું. બધાય જોવે છે સોનું, બધાય ઓળખે છે સોનું. બરોબર છે. મનુષ્ય તન એ અતિ કિંમતી છે, અતિ મૂલ્યવાન છે. પણ મુદ્દો એ છે કે જ્યાં સુધી એને ગણનારો કોઈ ના મળે, જ્યાં સુધી એને ગણનારો કોઈ ના મળે. બરોબર છે. સુરલો પહેરાવી મને સુહાગણ બનાવી. સુરલો પહેરાવી મને સુહાગણ બનાવી. સુહાગણ બનાવી મારી શોભા વધારી. શોભા વધારી એ સોનાના બિસ્કીટના કોઈ ઝવેરીના હાથે કોણ તો કોઈ સોનીના હાથે સોંપો અને એ બિસ્કીટ જ્યારે અલંકારમાં પરિવર્તિત થાય, જ્યારે અલંકારમાં પરિવર્તિત થાય, આભૂષણમાં પરિવર્તિત થાય, ત્યારે એ તો પહેલાંય હોનું જ હતું અને ઘડાયા પછી છે તો હોનું પણ એવા કોકના હાથે ઘડાયા ને પછી એની શોભા વધી. કિંમત તો એટલી ને એટલી જ રહે. અહીં માથાકૂટ એ ચાલે છે, કિંમત વધારવામાં પડ્યા છે. માથાકૂટ ચાલે છે એ શેની ચાલે છે કે અહીં કિંમત વધારવી છે, કે મારી વેલ્યુ વધવી જોઈએ. એ ના વધે. ના વધે. એવા કોઈ ઝવેરીના હાથે એ નોની છાણી હોય કે મોટી નોની હથોડી હોય કે જે હોય એ પણ ધીમી ધીમી ટપલીઓ ખાઈને જે ઘડાયા ને અને ઘડાયા એની શોભા વધી. એની શોભા વધી. એ સોનાનો બિસ્કીટ કોઈ ઝવેરીના હાથે આવે ને કોઈ આભૂષણમાં પરિવર્તિત થાય, પછી પરિવર્તિત થયા પછી છે તો સોનું જ છે. તો સોનું સદગુરુ શરણે ગયા પહેલા આપણે જે હતા એ હોનું તો એ શરીર તો એનું એ જ છે કે બદલાયું કશું. જે કંઈક છે એ મુદ્દો તો એનો એ જ રહ્યો છે. પણ શણગાર ઘડ્યા છે. ધીમે ધીમે જો જરૂર પડી તો સલાહ સૂચન કર્યું, સહાયતા કરી. બરોબર છે. સમજણની પૂર્તિ કરી અને ધીમે ધીમે ગાંઠ ગળ્યા છે. ધીમે ધીમે ગાંઠ ગળ્યા છે ને એવા કોઈ ઝવેરીના હાથે ગળાયા. એવા કોઈ ઝવેરીના હાથે ગળાયા ને એના મતિ પ્રમાણે ગળાયા. એની મતિ પ્રમાણે ગળાયા. એવાની શોભા વધી છે. એવાની શોભા વધી છે ને શોભા એટલી હદે વધી છે. બરોબર છે. જળ થળ પશુ પંખી વન વગડો પર્વત આ બધું પૃથ્વીની શોભા છે. આ બધું એ પૃથ્વીની શોભા છે. બરોબર છે. પણ સંત આ બધાની ઉપર પૃથ્વી, સંત વગર પૃથ્વી શોભે નહીં. સંત વગર પૃથ્વી શોભે નહીં. એને માગનું સિંદૂર કહેવાય. બધા શણગારમાં સસ્તાન સસ્તું છે, પણ એના વગર પેલા બધા શણગાર નખોમાં છે. જો એ ના હોય તો
એમ આ સૃષ્ટિની શોભામાં શાંતિ એ શીલતા જ છે. શાંતિ એ હા શીલતા જ છે ને. એ વર્તમાન સમયે એવા કોઈના હાથે આયા, એવા કોઈનું શરણ પ્રાપ્ત થયું જેમને આપણે ઘડ્યા છે. જેમણે હા ઘડ્યા, વર્તમાન સમયે ઘડ્યા, વર્તમાન જીવને ઘડ્યા. બરોબર છે. એમણે જે શીખવ્યું છે એ શીખવાડનાર બીજું કોઈ નતું. એ શીખવાડનાર હા બીજું કોઈ હતું જ નહીં. શું છે નર, શું છે સારું, શું છે નર, શું છે સારું, ચાલુ રાખો. શું કરવા જેવું છે, શું નહીં કરવા જેવું, એની સૂઝબૂઝ આલી છે, શું આધારિત છે, શું નોંધારવું છે, એની સૂઝબૂઝ આલી છે. હાથે હાથે કરુણા માન પુરુષોની જુઓ કેવા ઝવેરીના હાથે ગળાવવું, કેવા ઝવેરીના હાથે ગળાવવું, એની સૂઝબૂઝ એમણે આપી છે અને એ ટકોર કરીને ગયા છે. જેની શું કરવા જેવું છે, શું નહીં કરવા જેવું. વર્તમાન સમયે પોતાની જાતે આ યોની આ જન્મ જો મનુષ્યનો માનતા હોય, જો મનુષ્યનો હા માનતા હોય તો શું કરવા જેવું છે, શું નહીં કરવા જેવું. શાસ્ત્રોમાં બધું લખેલું છે, કશું નવું નહીં. શું કરવા જેવું છે, શું નહીં કરવા જેવું, શાસ્ત્રોમાં બધું લખેલું છે. પણ વર્તમાન સમયે કહેનાર કોણ? વર્તમાન સમયે હા કહેનાર કોણ? બરોબર છે. વાનગીના પુસ્તકમાં બધી વાનગીઓ લખેલી હોય પણ એ તો વર્તમાને રોધીને તૈયાર કરીને ખવડાવે ને એના પગ બગાડવા પડે. પુસ્તક પૂંજે મેળ ના આવે. ના તો સ્વાદની ખબર પડે ને ના તો પેટ ભરાય, ના તો સ્વાદની ખબર પડે. હા પુસ્તકમાં મોહનથાળ લખેલો હોય શું કઈ મોડું કર્યું થઈ જાય? તમામે તમામ વાનગી લખેલી છે. પાક વાનગી પાક પુસ્તકમાં બધી લખેલી છે પણ એ વાનગીનાથી કોઈ દાડ પેટ ભરાય હા નહીં. એ લખી છે એ રીતને અનુસરનાર
એ રીતને હા અનુસરનાર, એ રીતને સમજનાર ને બે રીતને સમજાવનાર વર્તમાન કોઈ રસોયો મળે, વર્તમાન કોઈ હા રસોયો મળે ને ખંતથી રોધીને ખવડાવે